ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો સવારમાં છે ને શાક માર્કેટ જવાનો વિચાર છે. એ કોઈ શાક છે નહીં અને બધું શાક છે ને જઈએ ને ત્યારે બધું એક જોડે શાક લઈ આવવાનું. તો અત્યારે જો શાક માર્કેટ જવાનો પ્લાન છે. અમારે છે ને અહીંયા એક શનિવારી ભરાય છે શાક માર્કેટ ને બધી વસ્તુ હોય, પણ શાકનું ની ફ્રૂટનું ની બધું વધારે હોય. તો આજ હું ત્યાં ઈ લેવા ગઈ હતી ને કેટલા ટાઈમ પછી હું ગઈ જ નથી. પેલા નીવની પેલા પ્રેગ્નન્સી પહેલા હું જાતી, કોઈક વાર સંદીપને રજા હોય ને એવું હોય ને ત્યારે, બાકી તો આમ કાંઈ મેલ ન પડે. તો હવે હું કેટલા ટાઈમ પછી ગઈ ને અને કેટલી વસ્તુ લીધું. ન લેવાનું હોય ને એ આપણે લેવાનું મન થઈ જાય, આ લઈ લે. જો હું આ બધી વસ્તુ છે ને ઉચકીને લાવીને માંડ હું માર્કેટમાંથી નીકળી ગઈ. ને આપણે જો બધા મોસ્ટ ઓફ જેટલા ફ્રૂટ હતા ને બધાએ લઈ લીધા. તો એક બોર રહી ગયા, બોર નહોતા. પછી મેં કીધું બહુ વજન હતો. તો જો આપણે સંતરા લીધા, પછી જો પાઇનેપલ લીધું છે, આ જીંજરા લીધા, સ્ટ્રોબેરી લીધી, આ તો લીંબુ ને એવું વેજીટેબલ છે બધું. પછી જો આપણે આમળા મળી ગયા ને તો આમળાય કિલો લઈ લીધા, 1.5 કિલો જો આપણે દાડમ લઈ લીધા. કારણ કે દાડમ એવી વસ્તુ હોય ને પછી મળે તો મળે ને એવું બધી વસ્તુ હોય. અને જો આ બધું તો છે ને આમાં તો શાકભાજી છે. તો આટલી વસ્તુ જો હું લઈને આવી છું. અને ત્યાં છે ને જો આવા ડૂચા ને એવી બધી વસ્તુ બહુ જ બધી વસ્તુ હોય. તો જો આપણે આ તો લેવાનું જોઈએ વાસણ ઘસવાનું, તો એ લઈ લીધું છે. અને જો તાવીથા છે ને મારે 3 તાવીથા છે, પણ થોડા નાના છે. અને થેપલામાં ને એમાં છે ને બળી જાય હાથ, એટલે જો મેં મોટો તાવીથો લઈ લીધો છે. અને આ ભાઈ આવી ગયા છે અમારા, જો અને ચમચા મારે ઘણા મોટા ચમચા છે. તો જો નાનો ચમચો લઈ લીધા. ને આપણે ન લેવું હોય ને તો એ આપણે લેવાનું મન થઈ જાય, એટલી બધી વસ્તુ હોય. તાર શું કરવાનું છે હે? એ જો તો આપણા 2 ખાના જો એટલા છલાછલ ભરેલા છે ને કે આપણે છે ને ફ્રૂટ ને એવું જો થોડુંક બહાર મૂકવું પડ્યું. અહીંયા કોબી ને એવું બધું મૂકવું પડ્યું. ફૂલ થઈ ગયું છે. અને જેમ બધી વસ્તુ વીણાતી જાય ને વપરાતી જાય ને એમ ઓછી થતી જાય. બાકી તો જો છલો છલ છે બધી. તો જો નીવ છે ને પહેલી વાર પાઇનેપલ ખાય છે. અને જ્યારે મેં છે ને આખું જો આ પીસ કરીને આમને મોઢામાં આપ્યું ને તો એને અલગ લાગતું હતું કે આમાં આવું શું આપે છે. કારણ કે હજી પહેલી વાર જ છે. તો ખાતો નહોતો. પછી એક કટકો છે ને મેં મોઢામાં આપ્યો ને એટલે એને ટેસ્ટ ભાવ્યો, કારણ કે ગળું ને એવું જ હોય. અને સરસ છે પાઇનેપલ. એટલે પછી ખાવા માંડ્યો. ને પછી જો હવે ઉતાવળો થાય ભાઈ પાછો. લે આપણું પાર્સલ આવી ગયું છે ને આપણે મગાવ્યું છે નીવનું શેમ્પૂ અને બોડી વોશ. જે આપણે સેબામેડનું મગાવીએ છીએ એ જ છે. અને નીવનું શેમ્પૂમાં તો છે ને અત્યાર સુધીમાં હજી એક નાની એમથી બોટલ છે ને આપણે પૂરી કરી છે. કારણ કે એને તેલ નાખીએ ને એને વાળમાં હજી આપણે એના કરવાના છે, એટલે વાળે એના આખો ટકો થઈ જવાનો છે. એટલે આપણે કાંઈ યુઝ કરતા નહીં, એટલું બધું કાંઈ જરૂર પડતી નહીં. પણ હવે બધું જરૂર પડશે. એટલે આપણે શેમ્પૂ નાની બોટલ મગાવી છે ને બોડી વોશ હવે અત્યારે તો ખુલશે નહીં, કારણ કે આપણા આ ભાઈ છે ને કાંઈ રહેવા દેશે નહીં. તો પછી હું તમને ખોલીને બતાવીશ. અહીંયા છે ને આપણે નીવના કપડાં લેવા આવ્યા હતા. અમારા નીવ તો બાપા બધાય ખોખા જેમ ફાવે એમ કરી દીધા. અને રાડ મેં કીધું આ બેન છે ને, મેં કીધું આ બેન છે ને બીજી વાર આપણને આવવા નહીં દે. એટલો નીવે તોફાન કર્યા. નીવ ક્યાંય સીધો ન રહે, પાછો ભટકાણો હોય તો અલગ. પાછો રોયો એટલો. અને વાત ન કરો, એના કપડાં આવી ગયા, જેમ ફાવે એમ લઈ લીધા. અત્યારે બીજે ક્યાંય જોવા નથી થતા, લઈ લ્યો એકવાર. મામાની સગાઈની તૈયારી થાય છે અત્યારે. અમે એસી જોવા માટે આવ્યા છીએ અને આ મિત્સુબિશીમાં આવ્યા છીએ જોવા માટે. અને ફાઇનલ લેવાનું જ છે, એટલે આપણે જો લેવા માટે આવ્યા છીએ, ખાલી જોવા માટે નહીં. અને અમારા નીવભાઈનું છે ને બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે જો અહીંયા સીડી છે ને નીચે જો આવી રીતે કંઈક રૂમ જેવું છે. અને આ ભાઈને છે ને અહીંયા કાચની વસ્તુ કે આવું કંઈક ઇલેક્ટ્રિક વસ્તુ હોય ને બહુ ધ્યાન રાખવી પડે. કારણ કે અમારો નીવભાઈ છે ને થોડોક, એટલે જો એને આપણે રાગીની કૂકી હાથમાં પકડાઈ દીધી છે ખાવા માટે, એટલે થોડોક ધંધા આગળ રહે ભાઈ. ઘરમાં ખુશીનો માહોલ છે કા સંદીપ? તો ખુશીનો માહોલ એટલે કઈ બીજું કઈ ન સમજતા. પણ 5 કેટલા વર્ષ થયા સંદીપ આપણે મેરેજ થયા? 5 વર્ષ થયા ને? 6 વર્ષ. 6 વર્ષ થયા. તો 6 વર્ષ થયા પછી જો અમારી ઘરે છે ને, જો તમને પાછળ દેખાતું હશે કે આ વસ્તુ આવી છે મિત્સુબિશીનું. તો મિત્સુબિશીનું છે ને એસી આવી ગયું છે આપણી પાસે 6 વર્ષ પછી, 5-6 વર્ષ પછી. અને એમાં એવું હતું, અમારા જે અમે રહેતા ને ત્યાં ઘરે અમારે એસી નહોતું. અને આ ઘરે આપણે ઓલો રૂમ ઠંડો રહેતો. 1-2 વર્ષ ઠંડો રહ્યો એટલે અમને એમ થયું કે એસીની જરૂર નથી, કારણ કે અમારે અહીંયા રૂમ ઠંડો રહે પછી કાંઈ જરૂરિયાત પડે નહીં.
છેલ્લા 2 વર્ષથી છે ને બહુ ગરમી થાય છે અતિશય, એટલે મેં કીધું હવે આ વર્ષે તો છે ને એસી લઈ જ લેવું છે. એટલે ફાઇનલી ઘરમાં એસી આવી ગયું છે, એટલે ખુશીનો માહોલ. અત્યારે તો નહીં એવું લાગે ખુશી જેવું, પણ એ ઉનાળો આવશે ને જ્યારે બહુ બપોર વચ્ચે છે ને 2-3 કલાક કાસનથી બહુ એટલે બહુ જ ગરમી થાય, અતિશય ગરમી થાય. એટલે મેં કીધું હવે એસી લઈ લઈએ. તો ફાઇનલી એસી આવી ગયું છે ઘરમાં. તો જો આપણે મિત્સુબીસીનું ઇલેક્ટ્રિક જે એસી લીધું છે, પણ એ ઇન્વર્ટર નથી, નોન ઇન્વર્ટર લીધું છે અને કંઈક 3 સ્ટાર વાળું છે. તો જો હવે છે ને થોડાક દિવસમાં 2-3 દિવસમાં, જ્યારે દિવસનું વધારે કહેતા કારણ કે રાત કરતાં દિવસે સારું, તો 2-3 કલાક થશે એણે એમ કીધું હતું ફિટિંગમાં. એટલે દિવસના આવશે એ લોકો ફિટ કરવા. અને આ રૂમમાં નથી કરવાનું, અમારા રૂમમાં કરવાનું છે, બાજુના રૂમમાં. કા હા, નીવ હાટું લીધું છે. હા, નીવને ગરમી ન થાય ને. હા, નીવને ગરમી ન થાય. જો નીવને ગરમી બહુ થાય મારી જેમ. હા, આપણે કરવાની છે દાબેલી. તો દાબેલીનું બધી વસ્તુ લઈ લીધું છે. મસાલો પડ્યો તો આપણી પાસે, પણ મેં કીધું કદાચ ન હોય તો પાછું દોડાદોડી કરવી પડે, અને અહીંથી પછી જાવું ને આવવું એટલે થોડી વાર લાગે. એટલે જો મસાલો લઈ લીધો, મસાલા સિંગ લઈ લીધા, પાઉં લઈ લીધા, છાશ પણ લઈ લીધી. છાશ હતી નહીં એટલી બધી નહોતી થાય એમ, અને દૂધ પણ લઈ લીધું. અને જો આ આપણે લીધા છે અને ફૂદડા, આ કારણ કે આ નીવભાઈ આંગળી નાખે સ્વિચમાં, એટલે એ લઈ લીધા છે. યાદ કરીને લઈ લીધા આ વખતે, નકર ભૂલાઈ જતા હતા. અને ફરસાણ પણ લઈ લીધું. તો જો એક સાથે કેટલી બધી વસ્તુ લઈ આવ્યા છે. ને અમારા ભાઈ જો ફેવિક્વિક તો લઈને ફરે છે, અને ગાંઠિયા ખાય છે. ગાંઠિયાને મોળા ગાંઠિયા દીધા છે ખાવા માટે. નીવ માટે જો પાલકવાળી ખીચડી આપણે કરી છે. ગરમ બહુ છે, પણ નીવને કોને ખબર, હું કુકર જેવું ખોલું ને થાળીમાં જેવી નાખું ને એવો રાડું નાખવા મળે કે આ મારું હવે ખાવાનું આવી ગયું છે એમ. અને ગરમ છે નીવ. અને એને જો ગળામાં જો હાર પહેર્યા છે, મોબાઈલ ને પાછું બીજું તો હું નાખી દીધું છે. એને પેલા આપો. આપણે જો દાબેલીનો મસાલો કરી નાખ્યો છે ને. દાબેલીનો ભીનો મસાલો જે આપણે રેડીમેડ લઈએ ને, તો દાબેલી કરવામાં કઈ વાર જ ન લાગે. અને જો ચટણી રેડી હોય તો આપણે ચટણી રેડી છે, અને મસાલો લાવીને જો બટેકા ખાલી નાખી દેવાના, ટૂંકમાં મસાલો વઘારીને બટેકા નાખીને સિંગદાણા મસાલા સિંગ છે એ નાખી દેવાના, ડુંગળી સુધાર નાખવાની. સેવ રેડીમેડ હોય એટલે કાંઈ વાર જ ન લાગે. આપણી મસ્ત દાબેલી રેડી થઈ ગઈ છે, ડુંગળી ને સેવ ને બધું નાખીને. અને ચટણી તો આપણે કરેલી જ હોય, અને જો આપણી ગ્રીન ચટણી પણ છે, અને રાજકોટની ખાટી ચટણી જે આવે એ પણ છે આપણી પાસે. તો હવે છે ને આ બહુ ભૂખ લાગી છે, ફટાફટ જમી લઈએ. અને બોલો જો એ અંદર છે, જો ખાવી હોય તો ઇન કેસ તો હું લેતી આવું. હા, કારણ કે આ ઓલરેડી છે ને ખાટી મીઠી છે ને, એટલે બહુ જરૂર નહીં પડે. તો કે ઓલી ગ્રીન છે એ સાઈડમાં જ નાખી દેવી. ગ્રીન નીવને એટલું હુરાતન ચડ્યું છે ને ક્યારનું, અહીંથી ને અહીંથી અહીં થાય છે. એ નીવ ઉભો રે, જો છે પાછો આમ ફાંદો કરતો કરતો દોડે પાછો. હા હા, શું છે ત્યાં? મોજા ના, હા હા, મોજા નથી પહેર્યા ને, જો મોજા નથી પહેર્યા એટલે ક્યાંક ભટકાઈ ગયો હોય તો. એને મોજા પહેરાવા જાઉં છું ને એટલે એવો દોડે છે ને, નથી એને એમ થાય કે મને હું પકડાઈશ નહીં. કા એને એમ થાય હું કોઈ દિવસ નહીં પકડાય, હું એટલો દોડું છું ને. થોડી વારમાં પાછું એને સોફે ચડી જવું હોય, જો છે પગ આમ લાંબો કરીને એમ કે મને ચડાય એમ. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં આપણે કિચનમાં નથી, કારણ કે ટિફિન નથી બનાવવાનું. સંદીપને લોકો બહાર જમવાના છે, એટલે હું મારા નીવને ખાલી બપોરનું જમવામાં ઉત્તપમ કરી નાખશું, એટલે બેયને અમને મજા પડી જાય. આજે આપણે ભાખરી નથી બનાવી, ખાલી ચા બનાવી નાખી છે. અને બપોરે ઉત્તપમ કરવું છે ને, તો બધી વસ્તુ જો બહાર કાઢી દીધું છે. અને આજે આપણું પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું છે, ખાલી ચા જ બની છે. મને એમ થયું હતું કે આમાં જો શેમ્પૂની છે, પણ એ નથી. આ સંદીપે આવું કંઈક મગાવ્યું છે. આ શું છે? ઓલું ટીશ્યુનું એનું છે ને, ટીશ્યુ પેપર આખું ગાડીમાં રાખવા માટેનું એ છે. ગાડીમાં રાખવાનું છે ને. તો સંદીપ જો હજી ગાડીની બધી વસ્તુ, અમુક બ્રશ ને એવું બધું એનું હજી આજ વસ્તુ આવવાનું છે, અને આપણું આવશે. અને સંદીપ તમે છે ને જેટલું લાડી માટે નથી કરતા ને એટલું ગાડી માટે કરો છો. કેટલી વસ્તુ મગાવી છે તમે? તો લાડી નહીં સરખી રાખવી પડે. અત્યારે લાડીનું નહીં આવે, અત્યારે તમારે લાડવાનું આવશે. શેમ્પૂની એનું આવવાનું છે, અને આ તમારે ગાડીનું આવ્યું. મારું ક્યાં આવ્યું? તો થાય. તો હજી સંદીપ બ્રશ ને એવું બધું ગાડી માટે મગાવ્યું છે નહીં. એને શું કરવાનું છે બ્રશને? એટલે આ ગાડીમાં અંદર ઓલું જે અંદર આગળ
એસી ની અંદર જે બધી ધૂળ જામતી હોય ને એસી ના વિંગ આવે ને. હા કેટલુંય સંદીપ રાખે ગાડીમાં આન તેન ને આ બ્રશ ને રૂમાલ એનો કે એનો અલગથી રૂમાલ આવે સોફ્ટ રૂમાલ આવે એ જ રાખવાનો ગમે તો રૂમાલ નહીં યુઝ કરવાનો ઘરમાંય ઘણાય સોફ્ટ હોય પણ એ યુઝ નહીં કરવાનો એનો સ્પેશિયલ રૂમાલ લઈ આવ્યા છે બોલો એનો અલગ આવે. હા અને આપણે સવારમાં જો 2 પોટલા બાંધી દીધા છે આમાં ઘઉં દળાવા દેવાના છે એટલે ભાખરીનો ને રોટલીનો તો 2 સંદીપ લેતા જશે એટલે સવારમાં પહેલાં એ કરી નાખ્યું છે અને આજે આપણે કચરા પોતાય કરવાના છે કારણ કે અમારા જે નીચે રહેતા ને નેપાળી એ લોકોને રજા આપી દીધી છે એટલે બીજા આવવાના છે બીજા ન આવે ને ત્યાં સુધી આપણે કરવું પડશે ને એ બીજા આવે ને ત્યારે એનું ટાઈમિંગનું નક્કી કરવાય છે ને 2-3 દિવસ નીચે બપોરે જવું પડશે કારણ કે બધાયને વિંગમાં કચરા પોતા કરાવવાના હોય એટલે બધાયને એક સરખો ટાઈમ ન થાય અને આગળ પાછળ બધાય સરખું વ્યવસ્થિત ટાઈમ ટેબલ ફિક્સ કરી લે એટલે નીચે 2-4 દિવસ નીવને લઈને જાશું અને નક્કી કરી લેશું ત્યારે બીજાનું નક્કી થશે તો ત્યાં સુધી આપણે કચરા પોતા કરવાના છે તો આજે જો અંજીર પલાળ્યા છે કેટલા દિવસ પછી ને નીવને જો ખાવું હશે ને તો એને ખવડાવીશ નકર એક છે ને એના શીરામાં નાખી દઈશ અને એક હું ખાઈશ તો આ હમણાં તો નીવ કેટલા ટાઈમથી ખજૂર ખાય છે પણ આજ મેં કીધું અંજીર છે તો મને યાદ આવી ગયું મેં કીધું લે પલાળું તો નીવ ઉઠી ગયો છે અને આંબળું ખાય છે અને આજે જ આપણે જો એસી ફિટ કરાવવાનું કહી દીધું છે કારણ કે એ લોકો સન્ડેને એમ ન આવે ને અમારે સંદીપ સર ઘરે હોય ને જ્યારે ત્યારે કરાવવાનું હતું પણ ત્યારે એ લોકોની રજા હોય એટલે કે અમે સોમથી શનિવારમાં જ આવીએ તો પછી હવે આડા દિવસે ગમે ત્યારે કરાવવું હોય તો આજે જ કરાવી દઈએ તો 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ને એને કીધું છે કે 2 થી 2.5 કલાક થશે તો સંદીપ એકવાર વચ્ચે એવું લાગશે ને તો આટો મારી જશે તો આજે આપણું ફાઇનલી એસી ફિટ પણ થઈ જશે અચ્છા આંબળું ખાય છે એમ ને એમ કહેશો ને કે આંબળું ખાઉં છું હે એ ખાવાનું છે હવે જો અહીંયા નીચે મુકાઈ જાય આંબળા જો હું ખાવું હોય ને એટલે પછી આવડા કટકા થાય ને એ બધી વસ્તુ કોઈ બી વસ્તુ આપ્યું હોય એને પિસ્તા કે ગમે તે આપ્યું હોય ને પહેલા બ્લોગમાં તમને જો બતાવ્યું હતું નાના કટકા જ્યારે ન ખાવાય ને એવું હોય ને એટલે ગમે ને એવું કંઈક હોય ને ખાચા ખૂચી એમાં નાખી દે હવે આમળાને એવું કરે પહેલાં ખાઈ લીધું ને હવે નથી ખાવું ને એટલે ગમે એને નાખી દેશે અહીંયા આપણું જો એસી ફિટિંગ થાય છે અહીંયા કરવાનું છે અને અંદરે બધું જો સીલિંગ ને બધું ખોલ્યું છે અહીંયા પાણીની પાઇપ ને આપણે જે આ બારી છે ને એને ત્યાં નીચે છે ને કમ્પ્રેસર ને બધું લાગશે તો એ ભાઈ વાયર લેવાને એવું ગયા છે ને એણે એમ કીધું છે કે આ ખાસ જે નાના ભાઈ છે ને એનું તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે આ નીવ છે ને આ બધી વસ્તુ જે છે ને એ બધી વસ્તુ હરખું કરી નાખે એમ છે ને ક્યારનો આમાં ગૂંચવાયેલો છે અને આ કંઈક આગળ પાછળ ને ક્યાંક ખોઈ ન નાખે એટલે કે તમે ધ્યાન રાખજો એનું હે ને અને ઢીલા ન કરી નાખે કઈ. હા અને આ સંદીપ આવ્યા ને ત્યારના છે ને જો આમ તેડેલો છે મને તેડી જ રાખો રોવા મળે હવે તો એવું શીખવો છે સંદીપ કે હારું આમાં છે ને જમવા ન થાવ તો નકર આમાં જમવાય ન દે સંદીપને બાથરૂમ જવું છે પણ નીવ જો નીચે જેવો મૂકે ને એવો રોવાનું શરૂ કરે જો આંખમાં આંસુ આવી જાય જો આમાં તમે વચ્ચે આવતા હોય તમારે શું હાલત કરે આ બસ હાલો બસ પાછો મારી પાસે ન થાવતો શું કરવું હે નીવ કેવું તું તો કેવી જીદ કરે તું તમે છે ને મને કમેન્ટ કરજો જેને છોકરા હોય ખરેખર આવું જ કરે કે અમારા નીવ જ એવું કરે છે હે તમે લોકો ખાસ કમેન્ટ કરજો આ રૂમમાં જો આપણું એસી ફિટ થઈ ગયું છે અને મેં સારું થયું આ બધું પાથરી દીધું ને તે અને દર વખતે થોડું ઘણું કંઈ પણ ફિટિંગ કરવાનું હોય ને તો બહુ જ બધું ખરતું હોય ધૂળ ને આન તેને બહુ ખરાબ થાય એટલે મેં પહેલેથી જો બ્લેન્કેટ ને બધી વસ્તુ ઓછી ખાતાની ઓલી રૂમમાં મૂકી જ દીધા હતા અને જો આ રૂમ આખો આપણો બગડી ગયો છે ધૂળવાળો અને બધું કચરાવાળો થઈ ગયો છે આ રૂમ એવો થઈ ગયો છે અહીંયા જો બધે એમને પગલું છણે મેં પહેલાં લઈ જ લીધા હતા સારું થયું બધું લઈ લીધું તે અને આપણું જે આ બાથરૂમ છે એમાં બધું કર્યું હોય અહીંયા આની પાછળ કમ્પ્રેશન મૂક્યું છે એટલે કમ્પ્રેશનને લીધે બધું ડ્રીલ ને એવું ફેરવું હોય એટલે જો કચરું છે તો બધું સાફ કરી નાખીએ ને અમારા નીવને વાળવું લાગે છે જો સાવણી લઈ લીધી છે એને બધી વસ્તુ અહીંથી કર્યા રાખશે નાનું કચરું હોય ને એ બધી પાઇપું ભૂંગળી બધી ઉપાડીને અહીંયા મૂકે ને અહીંથી અહીંયા મૂકે ને એવા ઢોંગ કરે છે ક્યારનો છે ક્યાં લઈ જવું છે તારે હે બહાર ઓહો સાફ સફાઈ કરતા લાગો છે એમ ને હવે અહીંથી આ ખોખામાં મૂકશે ઓહો કઈ જગ્યાએ લઈ જવું છે હે નીવો ક્યાં લઈ જવું છે ઓહો બેસી ગયા લો લઈને રમો હવે રમકડા છે એ તારા નીવને રમકડા કેટલા બધા થયા જો થર્મોકોલના બધા
તો તમને બંનેને તો એસી નવા આવતી છે ને હે હા, જોરદાર આવે જો એસી ચાલુ કરી દીધું છે ને અત્યારે પણ જરૂરિયાત નથી હો નીવને રિમોટ જઈને મારે એસી અને એને તો રિમોટ થી જ મતલબ હોય ને એસી ફિટ કરવામાં છે ને આજ કેટલી કલાક થઈ ખબર 4 કલાક થઈ 4 વાગ્યાના આવ્યા હતા 8 વાગ્યા પછી ગયા ઈ વચ્ચે વાયર ને એવું લેવા ગયા હતા અડધી પોણી કલાક એમ બગડી ગઈ બાકી ફિટ કરતા બહુ જ વાર લાગે કમ્પ્રેસર ને એવું બધું મૂકતા કા લટકાવતા રહ્યા પાછળની સાઈડ ફિટ કરતા હા અને અમારે આ એસી છે ને જો અમારા કલ્પેશભાઈ છે ને અમારા દેર એની કંપનીમાંથી લીધું છે નહીં ત્યાં જોબ કરે કે હા એ જોબ કરે છે ને ત્યાંથી લીધું છે અને નીયુભાઈને તો રિમોટથી મતલબ જો ઈશારા કરે "એ, ક્યાં ચાલુ છે અહીંયા ચાલુ છે ને ક્યાં ચાલુ છે હા ત્યાં ચાલુ હા પવન આવે છે કલ્પેશ જ આપણને સજેસ્ટ કર્યું તો નોન ઇન્વર્ટર લઈ જાઓ હા એટલે અમે નોન ઇન્વર્ટર લીધું છે નીયુને તો જો નવું રમકડું મળી ગયું છે એ છે રિમોટ હવે રિમોટને છે ને હવે સંતાડવું પડશે અને ફાઇનલી અહીંયા છે ને મારા બ્લોગનો અહીંયા એન્ડ કરું છું ને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ